રાજકોટ જિલ્લાના ઉપલેટામાં પીરે તરીકત સૈયદબા મુઝમ્મિલ બાપુના જન્મદિવસ નિમિત્તે ઓપરેશન સિંદૂર વિજય અંતર્ગત તેમજ જરૂરિયાતમંદ લોકો માટે ઉપલેટા શહેરમાં સતીમાની ડેરી ખાતે એક ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. મુસ્લિમ સમાજ દ્વારા દેશપ્રેમની ભાવના અને હિન્દુ મુસ્લિમની એકતા અને અખંડિતતાની ભાવનાને કાયમ જાળવી રાખવા એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા, ઉપલેટા નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરા સહિત તમામ સમાજના આગેવાન, રાજકીય સામાજિક હોદ્દેદારો, મુસ્લિમ સમાજના વિવિધ આગેવાનો, યુવાનો, વડીલો, મહિલાઓ સહિતના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી જરૂરિયાતમંદ લોકો માટે બ્લડ ડોનેટ કરી દેશપ્રેમની ભાવના ધ્યાનમાં રાખી એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરાયું. આ કાર્યક્રમમાં તમામ રક્તની 211 બોટલ એકત્રિત કરી આશા બ્લડ બેંક પોરબંદરને અર્પિત કરાઈ હતી અને આવનારા દિવસોમાં હજુ આવા ભવ્ય કાર્યક્રમો કરી વધુને વધુ રક્તની બોટલ એકત્રિત કરી જરૂરિયાતમંદ લોકોને આપવા કટિબદ્ધ રહેવા જણાવાયું હતું. રિપોર્ટર અમીર પઠાણ, A to Z ન્યૂઝ, ઉપલેટા. લંબા આજ રોજ તારીખ 18/5/25 રવિવારના રોજ કિંગસ્ટાર ગ્રુપ અને KGN ગ્રુપ દ્વારા એક મહારક્તદાન કેમ્પનું આયોજન કરેલ છે. આ મહારક્તદાન કેમ્પ રાખવા પાછળનો ઉદ્દેશ હતો ઓપરેશન સિંદૂરમાં જે વિજય મળેલ છે ને અમારા પીરે તરીકત અબા મુઝમ્મિલ બાપુ કાદરીનો જન્મદિવસ હોય એ બમણી ખુશીને વ્યક્ત કરવા માટે આ મહારક્તદાન કેમ્પનું અમે આયોજન કરેલ હતું. આ મહારક્તદાન કેમ્પને સફળ બનાવવા માટે કિંગસ્ટાર ગ્રુપ તથા KGN ગ્રુપ ના કાર્યકરો, મુસ્લિમ સમાજના આગેવાનો અને દેશ વિદેશમાં વસતા યુટ્યુબરો જે વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક દ્વારા રીલ્સ બનાવી અને એનો પ્રચાર અને પ્રસાર કરેલ, એનો પણ અમે આ તકે આભાર વ્યક્ત કરીએ છીએ. આ રક્તદાન કેમ્પમાં અમારે ત્યાં આજે શુભેચ્છા મુલાકાત તરીકે અમારા વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ પાડલિયા, ઉપલેટા નગર સેવા સદનના પ્રમુખ વર્ષાબેન ગજેરા તથા તમામ રાજકીય, સામાજિક, સમાજના પ્રબુદ્ધ નાગરિકો, સામાજિક સંસ્થાઓના આગેવાનોએ મુલાકાત લીધેલી હતી. આ રક્તદાન કેમ્પ અમે પોરબંદરની આશા બ્લડ બેંક ના સથવારે કરેલ હતું અને તેમાં અમે 211 બોટલ એકત્રિત કરી અને એમને રક્તની બોટલો એકત્રિત કરેલ છે અને આશા બ્લડ બેંકને આપેલ છે.